સીતારામ, સતદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। અમરધામ આશ્રમ ચાંદલી અષાઢી બીજની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। અષાઢી તો અમરધામમાં એટલે હાલ અત્યારે અમરધામ આશ્રમ પર ડોમ આપણે જે સંતવાણી માટે સ્ટેજ અને ડોમની જે જરૂરિયાત રહીએ એની તૈયારી પૂર્વ તૈયારી ચાલુ થઈ ગઈ છે। કેમ કે ત્યારે વરસાદ પણ આવે એવી શક્યતા છે, એટલે વોટરપ્રૂફ ડોમ કે જેથી કરી અંદર પાણી ના આવે અને આપણે આખા પ્રસંગનો મસ્ત રીતે આનંદ લઈ શકીએ। એટલે એની તૈયારી થઈ ગઈ છે ચાલુ। આ બાજુ અમારા માલિશના માલિશ માસ્ટર એવા ખેનીભાઈ અહીંયા જાળવા નીચેની એકને એક જગ્યા જ છે બેહવાની, અહીંયા જ બેઠા હોય અમારા ખેની માસ્ટર। क्यों क्या नहीं चाय नहीं दिया? अभी आएगा ना तेरे पास? हाँ तो वहाँ पर आ जाए ना, चाय पीनी है तो वहाँ पर आ जाओ। हाँ चलो मैं दूंगा। चलो હવે ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો છે અને અમારા અક્ષયભાઈ છે ને આ બધા કારીગર છે અને ચા દઈ અને વયા ગયા, એટલે અમારા ખેનીભાઈ છે ને થોડાક ગુસ્સે થઈ ગયા છે ચા ના આપીને એના માટે। આપ સર્વને અમરધામ આશ્રમ તરફથી અને સાથી સેવા ગ્રુપ તરફથી આમંત્રણ આપવામાં આવે છે કે અષાઢી તો અમરધામમાં આપ બધા પધારો, અમરધામ આશ્રમના આંગણે સાથે મળીએ અને આપણે સૌ માં અમરનો આ ઉત્સવ મનાવીએ। અને સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન છે કે જે નિરાધાર લોકો હોય અને થેલેસેમિયા નિરાધાર પેશન્ટ હોય, જોકે આપણે પરિવારવાળા હોય છતાં પણ લોહીની ક્યારેક જરૂરિયાત આપણે પડે તો નથી સેટિંગ આવતું, તો આ નિરાધાર લોકો કે જેની આગળ પાછળ તો કોઈ છે જ નહીં અને થેલેસેમિયા પેશન્ટને દર મહિને 1-2 બોટલ 4 બોટલ જેવી બ્લડની જરૂરિયાત પડતી જ હોય, તો એવા લોકો માટે બ્લડ ગોતવું બહુ અઘરું થઈ ગયું। એટલે એ નિમિત્તે આપણે અમરધામ આશ્રમના આંગણે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે। તો આપ સર્વને એટલી અમારી એક રિક્વેસ્ટ છે, અપીલ છે કે જે લોકો પણ બ્લડ ડોનેટ કરે છે એ બધા લોકો અમરધામ આશ્રમના આંગણે આવી અને પોતાનું બ્લડ ડોનેટ કરી અને આપણે સેવાકીય ઉમદા કાર્ય કરીએ કે જેથી કરી અને બિનવારસી જેટલા પણ હોય એ બધાને બ્લડ પૂરું પડી રહીએ। અને આ બાજુ છે ને અમારા દક્ષાબા અને બધા જો બેઠા બેઠા ચા પીવે છે અને આ બાજુ તૈયારી ચાલુ છે। એટલે હમણાં ટૂંક સમયમાં, જોકે હવે આપણી પાસે દિવસો પણ એટલા નથી, થોડા દિવસો જ છે, હમણાં અષાઢી બીજ આવી જ જવાની। શું કયો બા તમે આ તૈયારી વિશે કઈ કહો? આ બધી બનાવે એની આપણે આ જે આ ડોમ બનાવ્યું એમાં તમે કઈ સલાહ સૂચન દેહો? એમ નહીં, આ બરોબર છે કે કઈ વાંધો છે આમાં? બરોબર છે ને? પછી આપણે ઓલું બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે તો બધાને એમ નહીં, બધાને કયો એમ કે તમે બધા બ્લડ ડોનેટ કરવા આવજો। હા લોહી દેવા આવજો બધાય। હા એમ બધાને કયો। હા બધાય જેટલા આપણા વિડીયો જોવે એ બધાને કયો કે તમે અમરધામ આશ્રમમાં આવી અને એક વખત રક્તદાન કરજો। હા હા હું દેવાની છું એમ કયો। બીજા બધા પ્રભુજીઓ અત્યારે વરસાદી વાતાવરણ છે એના હિસાબે અત્યારે અંદર છે, જો કે હમણાં હવે બધાને બહાર લઈ આવશું આપણે, અત્યારે બધા આરામ મોડમાં છે। અહીંયા બધા ચકલીઓના માળા પણ મસ્ત રીતે થઈ ગયા છે અને અંદર ચકલીઓ પણ આવી ગઈ છે, લાખો દિવસ ચકલીઓનો કલરવ પણ મસ્ત મજાનો આવે છે। ચાલો બધાને સીતારામ, સતદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। ફરી આપ સર્વને નમ્ર વિનંતી કે આપ સૌ અમરધામ આશ્રમના આંગણે પધારી અને અષાઢી બીજના આવા પાવન પર્વનો આપણે બધા સાથે મળી અને ઉજવીએ। અને સાથે સાથે તમારું રક્ત પણ અમૂલ્ય છે,
એટલે એક વખત અમરધામ આશ્રમના આંગણે પધારી અને આપણે સર્વે સાથે મળી અને રક્તદાન કેમ્પને સફળતાપૂર્વક પાર પાડીએ એવી આપ સર્વોને ચાલો બધાને સીતારામ, સતદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ.